દરેક તીર્થસ્થાનની કંઈક વિશેષતા રહી હોય છે, એવી જ વિશેષતા ધરાવતું ભુવનેશ્વરીનું મંદિર છે, જે ગોંડલમાં આવ્યું છે. ભારતમાં ભુવનેશ્વરી માતાજીના બે મંદિર છે. એક મંદિર ઓડિશાની રાજધાની ભુવનેશ્વરીમાં છે, બીજો મંદિર ગુજરાતના ગોંડલમાં છે. આશરે 2000 વર્ષ પહેલા પ્રજાની રક્ષા કરવા માટે વિજ્ઞાનારાણીએ સ્વામીએ ભુવનેશ્વરી દેવીની સ્થાપના કરી હતી. ત્યારબાદ આ મંદિર 1946માં આચાર્ય ચરણસિદ્ધિ મહારાજ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ ભુવનેશ્વરી માતાજીના મંદિરમાં મંગળા અથવા સંધ્યા આરતી થતી હોય છે ત્યારે માતાજીની મૂર્તિની ઉપરના છત્ર આરતીના તાલે ઝૂમતા હોય છે, એટલે લોકો દૂર દૂરથી અહીંયા આરતીમાં જરૂર આવે છે. 10 વિદ્યાઓમાં માનું નામ છે માં ભુવનેશ્વરી દેવી. પુરાણમાં માને રાત્રિ દેવી અધિષ્ઠતા દેવી કહે છે. આ મંદિરમાં માતાનું ચૈતન્ય સ્વરૂપ બિરાજમાન છે. માં ભુવનેશ્વરીની મૂર્તિ ખૂબ જ મનમોહન છે. સંગે મરની મૂર્તિ બેઠક મુદ્રામાં બિરાજમાન છે ને માતાનું મુખ મન સ્મિત કરતું છે. આ મંદિરમાં આસો નવરાત્રિ અને ચૈત્રો નવરાત્રિ વિશેષ મહત્વની હોય છે. ખાસ કરીને 8મના દિવસે સવારે 9 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી હવન ચાલે છે, જેમાં 51 કુંડ હોય છે. નેક્સ્ટ વિડીયોમાં ગોંડલના નવલખા પેલેસનો વિડીયો મૂકવાના હી, તો જોવાનું ભૂલશો નહીં.